शुरुआत करिए मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। મારો અવાજ આવી રહ્યો છે ને? હા સર। આજે એક તો 8 વાગ્યા પછી કઈ મેચ પણ છે ફાઇનલ, કેટલાકને રસ હોય એટલે ડિસ્ટર્બ થઈ જાય, એના કરતા આપણે પહેલા મેચ ગોઠવી દઈએ ફાઇનલ। રોજ ફાઇનલ હો, આપણી મેચ એવી છે કે પછી ક્યારે આવવાની બી નથી, બરાબર ને? હા સર, મારા બેને હાલ જ કીધું કે આજ તમારા સરે સારું કર્યું કે ફાઇનલ છે ને કે લેક્ચર વહેલા લઈ લીધું। હા, એટલે આપણે તો રોજ ફાઇનલ જ હોય છે। હા સર, બરાબર છે, એટલે પછી મેં આગળ આપણે રમી લઈએ। આજે કોઈ કુલદીપ છે, કોઈના પરિચયમાં ખરા? નહીં? અચ્છા, તો નવું બેટિંગ છે આજે। જુહોત્યાદી ત્રીજો ગણ, આપણું સૂત્ર છે મહાગા દાદા। સૂત્ર નહીં, પાછા સમજી ના જતા, સૂત્ર છે એમ કરીને, બરાબર છે। મહાગા દાદા કી બિહરી રૂપ રૂબરૂ શ્રુ કૃ ઉહ્રુ બસ ધનજનધીશ નિજ વિજય વિસતુર। આજે જગદીશ ને કદાચ મેસેજ નહીં પહોંચ્યા અને પ્રહલાદ, આ બે છે। અચ્છા, પ્રહલાદ ને સાહેબ જાણ કરેલો હાલો કરો કોલ। હા, પછી એક જગદીશ છે। તો બીજો ધાતુ આવીએ છીએ। બીજો ધાતુ માં હા છે, હા બે છે, મહાગા દાદા, માં હા વચ્ચે ગા આવી જાય છે અને ફરી પાછો હા આવે છે। એ બંનેની થોડી સ્પષ્ટતા કરી પછી આગળ આપણે ઓહાંગ પર આવીએ છીએ, બરાબર છે। પહેલા તમને ધાતુના દર્શન કરાવી દો। આ છે આપણું ચોથું પ્રકરણ, 1907 માં અંગ। માં અંગ એમાં તમને દેખાશે, એ તો માં અંગ તો જોઈ ગયા અને છોડીએ। 1908 ઓહાંગ, બરાબર ધ્યાન રાખજો, આપણે યાદ રાખવાનું આ રીતે જ થશે, ખાલી મહાગા દાદાથી નહીં ચાલે। તો ઓહાંગમાં ઓ જે છે અનુનાસિક છે, હા નીચે અનુદાત છે અને અંગ છે, ઓહાંગ ગતૌ। પછી હા ધાતુ સંજ્ઞા, હા ધાતુ સંજ્ઞા। જીહા જે છે એ અંગ બને છે, અંગ કાર્ય કરીશું આપણે, અને પછી રૂપ બને છે જીહિતે। એટલે અંગની અહીંયા પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ, તસ્ય લોપ દર્શન લોપ અને અનુદાત ગીત આત્માનેપદમ, ધાતુ આત્માનેપદી છે। પછી ત્રીજા નંબરે ગા આવે છે, એ માત્ર છંદમાં વપરાશે, અને 10મા ક્રમે 1910મા ક્રમે સેમ પણ અંગની જગ્યાએ ક આવે છે, ઓહાક છે, ઓહાંગ અને ઓહાક છે। પરિવર્તન કેટલું છે? અંતે, બાકી બધું સરખું, તમને દેખાશે। અહીંયા 8મા અંગ છે અને 10મા ક હલંત છે, આટલો ફેર છે। પણ આટલો ફેર હોવાને કારણે આપણે આપ જમીનનું અંતર થઈ જાય છે તો હા છે, ધાતુ સંજ્ઞા કરીશું તો શું હા જ રહેશે, માં હા ગા હા, બરાબર છે। દાદા ઘુસંજ્ઞક છે, ઓકે। તો ક અહીંયા પણ ઈતકરણ કરીશું તો ધાતુ સંજ્ઞા હા જ રહે છે, ઉપર પણ હા છે, પણ કની થવાને કારણે શું થઈ જશે?
કીટ થશે. કિત થશે. અને ધાતુ નિર્ણય, ધાતુ નિર્ણય આત્મનેપદી. હે આત્મનેપદી થતું. કેવી રીતે? અનુદાતનું નિશાન છે એટલે ના, પણ અનુદાત જે પેલું અંગ નથી એટલે નહીં લાગુ પડે આત્મનેપદી. સે સાત પરસ્મય પદમ પરસ્મય પદ. હા હા બરાબર, પરસ્મય પદ. 4 શરતોથી મુક્ત છે. અનુદાત ગીત આત્મનેપદમ સ્વરિતયિત કર્તર્ભિપ્રાયે ક્રિયા ફલે. બંનેથી મુક્ત છે. બરાબર. કની થાય કિત છે, ઓદીએ થશે, રહેશે હા એકલો, ધાતુ પરસ્મય પદી થઈ જશે. અર્થ પણ બદલાય છે. આમ તો હા હા, અર્થ પણ બદલાય છે. ધાતુ પરસ્મય પદી છે, ઉપર આત્મનેપદી છે. ધાતુ સંજ્ઞામાં બંનેમાં હા હા છે, બંનેમાં હા હા છે. બરાબર છે. પણ અત્યારે આપણે લઈએ છીએ ઓહાંગ. બરાબર છે. તો હા સુધી તો આપણે બરાબર જાણીએ છીએ, એમાં કોઈ તકલીફ નથી જાણવામાં. પણ હા પછી જી હા પહોંચવામાં અંગ કાર્ય બહુ મહત્વનું છે આપણા માટે. પ્રત્યય તો આપણે જાણીએ છીએ શરૂઆતથી, પણ અંગ કાર્ય બગડી તો બધું બગડ્યું. બરાબર છે. તો અંગ કાર્ય તરફ આવીએ. બાકીનું કોમન લાગુ પડશે. કોમન યાની કઈ સૂત્રો પણ બતાવું છું તમને. પહેલા તો શું કરીએ છીએ આપણે? જુહોત્યાદિભ્ય શ્લોહ. વિકરણ પ્રત્યય આવે છે, કર્તરી શબ્દથી આવશે. વિકરણ પ્રત્યય કર્તરી શબ્દથી આવશે. પણ જુહોત્યાદિભ્ય શ્લોહ થી, જુહોત્યાદિભ્ય શ્લોહ થી વિકરણ પ્રત્યયનો શબ્દનો લોપ થઈ જશે. અદર્શનમ લોપ, અદર્શ્ય લોપ, અદર્શનમ લોપ. ઓકે. હા પ્લસ શપ, શપ ગયો એટલે રહ્યો એકલો હા. હા રહ્યા પછી શું કરીશું? તો કે દ્વિત્વ કાર્ય કરીશું. દ્વિત્વ કાર્ય કરીશું કયા સૂત્રથી? તો કે શ્લવ સૂત્રથી. શ્લુ લાગ્યું એટલે શ્લવ સૂત્રથી. જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ કાર્ય થશે. સન લાગે ત્યાં દ્વિત્વ કાર્ય થશે. તો શ્લુ લાગવાના કારણે દ્વિત્વ કાર્ય થાય છે, અને સૂત્ર છે 6 1 10 શ્લવ. તો શ્લવ થી આપણે શું કરીશું? દ્વિત્વ એટલે કે હા હા. આગલા હાનું નામકરણ પૂર્વ અભ્યાસ, અભ્યાસ કરીશું. બંનેનું નામકરણ ઉભય અભ્યસ્તમ, અભ્યસ્ત સંજ્ઞા. હા હા. બરાબર છે. શ્લોક સૂત્રથી દ્વિત્વક થઈ ગયું એટલે કે હા હા થશે. હા હા પછી અભ્યાસમાં આ છે એટલે રસ્વથી, રસ્વ એટલે હા હા થઈ જશે. રસ્વ કરીશું તો હા હા થઈએ. આપણી પાસે તો જીહા સુધી પહોંચવાનું છે. કોઈ બહુ પેલા સ્વભાવમાં બહુ માયાળુ હોય, આગળ એનો બોસ હોય, સાહેબ હોય, શું કહે છે? શું કહે છે? જી હા. જી હા. અથવા એનું ઊંધું કરી દો, અથવા એનું ઊંધું કરી દો. હાજી. બે માંથી એક આવશે ને? ઓકે. તો હા હા માંથી હ હા, હા હા માંથી હ હા. હા હા ક્યારે થયું? રસ્વ સૂત્રથી. પૂર્વ અભ્યાસમાં રહેલ આકારાંતનો લોપ એટલે કે હ હા. હા હા પછી અભ્યાસમાં હ આવ્યો છે. કોણ આવ્યું છે? હ આવ્યો છે. આ વર્ણની બહુ મગજમારી છે. માયાજાળ તો વર્ણની જ છે ને. આ વર્ણ શું કરી નાખે છે? ઇન્દ્રાસન નું નિંદ્રાસન કરી નાખે છે. કઈ નાખે છે ને વર્ણો. બહુ તાકાત છે વર્ણોની અંદર. એટલે ધ્યાન રાખવું પડે, બહુ સાવધાની રાખવું પડે આ 42 વર્ણોમાં રમવા માટે. નહીં તો ક્યારે શું થઈ જાય? પેલું બોલ સ્ટેમ્પ પર વાગે તો. ઓકે. હ હા. તો પૂર્વ અભ્યાસમાં હ હોય તો આપણી પાસે આગળ સૂત્ર આવી ગયું છે ક્યાંક. એ અત્યારે યાદ નહીં આવતું મને, પણ આવ્યું છે. તો કુહોસ ચુહુ સૂત્ર. કયું સૂત્ર? કુહોસ ચુહુ.
સૂત્ર નંબર છે 7 4 62. 7 4 62. હું પછી બતાવું છું. હા, સહેજ મૌખિક ચર્ચા કરી લઈએ. કુહોસ્ચુ કુહોસ્ચુ સૂત્ર છે 7 4 62. કુ એટલે ક વર્ગ. કુ એટલે ક વર્ગ. ક વર્ગ એટલે 5. ક ખ ગ ખ ક ખ ગ ઘ અંગ એ 5. અને હ એ છઠ્ઠો. આટલા વર્ણો અભ્યાસમાં હોય. ક્યાં હોય? સિલેબસમાં નહીં, અભ્યાસમાં. એટલે બરાબર છે. કારણ કે અત્યારે સિલેબસનું કામ વધારે થઈ રહ્યું છે હાલ, કોલેજોમાં હોય કે સ્કૂલોમાં હોય નહીં. અચ્છા, તો પૂર્વ અભ્યાસમાં હોય 5 વર્ણો અવર્ગના અને હકાર હોય તો ચ વર્ગ થઈ જશે. કુહોસ્ચુ શું કે છે? ચ વર્ગ થઈ જશે. પણ એ વર્ણોની સાથે મેળ આવવો જોઈએ ક્રમશઃ. ક્રમશઃ એટલે શું? ક હોય તો ચ થાય, ખ હોય તો છ થાય, ક ખ ગ ચ છ જ, આ રીતે. પણ આપણી પાસે કોણ છે? હકાર આપણી પાસે હર છે, હકાર છે. તો એ તો ચ વર્ગમાં આવતો જ નહીં કોઈ. એને અનુસંધાનમાં આગળ આવી ગયું છે. આ પ્રસંગ નહીં આવે એવું નથી. તો શું કરીશું? ચ વર્ગમાં હકારના જેવો હકારની સાથે લેવા દેવા હોય, એની સાથે સંબંધ હોય કોઈ બી રીતે, એવો ચ વર્ગનો ગોતવાનો છે. ચકાર. છકાર. કેમ? ચોથો વર્ણ છે, ચ વર્ગનો ચોથો છે. કેમ ઝકાર લેવો પડશે? હોસવાનો છે. કેવો છે? હોસવાનો છે એટલે હોસવાનો છે એટલે હોસ આવે. હોશ છે કે બીજું મેઇન કારણ જવાબદાર અલ્પ પ્રાણ મહાપ્રાણ, અલ્પ પ્રાણ મહાપ્રાણ કરો તો મહાપ્રાણ. હોશ મહાપ્રાણ. મહાપ્રાણ છે. બરાબર છે. અને સાથે સાથે એટલે હ મહાપ્રાણ છે અને ઘ પણ મહાપ્રાણ છે. એટલે એ બેની જોડી આવી અને એના કારણે શું કરીશું? હકારની જગ્યાએ ઝકાર કરીશું. તો શું બની ગયું? જહા બની ગયું. હાની જગ્યાએ જહા બની જશે. બરાબર છે. કામ હજી પૂરું થતું નથી. જહા બનાયા પછી ભ્રુયામિત કરવું હોય તો કરી શકશો. કેમ? તો કે 3 ઉપગણ જે છે ભ્રુયામ, એમાં આ આવે છે. એક મા અંગ આવે, એક ડુભ્રુય આવે, ડુભ્રુય ભ્રુ, અને ઓહાંગ આવે. આ 3 ઉપગણ છે. એક પહેલો, બીજો અને કઈ બાજુ પડ્યો? 1970માં ડુભ્રુય. ભ્રુ દેખાય છે ને, એ ઋકારાંત છે. આ 3નો એક ગણ છે અને આ 3 માટે જ ભ્રુયામિત સૂત્ર લાગુ પડશે. 7 4 76 ભ્રુયામિત સૂત્ર શું કે છે? જહા થયા પછી તો કે પૂર્વ અભ્યાસમાં રહેલ હકારનો ઈકાર થઈ જશે, રસ્વ ઈકાર થઈ જશે ભ્રુયામિત સૂત્રથી. તો જીહા થઈ ગયું. ઓકે, જીહા થઈ ગયા પછી પાછળ પ્રત્યય લાવવો પડશે. ધાતુ આત્મનેપદી છે કે પછી આગળ હજી અહીંયા લાવી દેશું? કઈ પાછળ લાવીએ. હજી આપણે
અંગ તો બન્યું નથી, અંગ આપણે બન્યું નથી, અંગ બનાવી દઈએ, અંગ બનાવી દઈએ. જીહા સુધી આવ્યા, જીહા સુધી આવ્યા. ઓકે, સૂત્ર છે એ બી કદાચ આગળ આવ્યું છે, મારા અંદાજ કે છે અભ્યાસે ચર્ચ. અભ્યાસે નથી આવી સર. આવ્યું. આવી ગયું સર, પેલા ગુપ ધાતુમાં ગુપુ રક્ષણે હતો ને એમાં જો ગુપ બનાવી હતો ને આપણે, બુધુક વિછી પણ ભ્યાયમાં હા એમાં જો ગુપ બનાવ્યું હતું ને અંગ, એટલે ઘનો જ થયો હતો ને. હા, એમાં જે હ ની વાત જ ને જ ની પછી પછી એમાં હા એમાંથી જ કર્યો હતો આપણે. એક જ અત્યાર સુધી આવ્યું, આ બીજા નંબરે. ઓકે, હમ. તો અભ્યાસે ચર્ચમાં બે વસ્તુ આવે, હું તમને બતાવું છું ખોલીને, ચિંતા નહીં. અભ્યાસે ચર્ચ એવું કે છે, પૂર્વ અભ્યાસ તો જાણીએ છીએ આપણે, અભ્યાસે અભ્યાસમાં ચર્ચ એટલે ચરત્વ, પહેલો 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 પહેલો, પણ એમાં બે રીતે ચાલે છે. ચોથો વર્ણ હોય તો ત્રીજો, બીજો વર્ણ હોય બીજો બીજો, ચોથો ચોથો, બીજો બીજો હોય તો પહેલો. આવું છે અભ્યાસે ચર્ચમાં. તો આપણી પાસે જે જ છે, હનો જ કર્યો, હનો જ કર્યો, તો અભ્યાસે ચર્ચમાં એવું કે છે, પૂર્વ અભ્યાસ છ માંથી જ કર્યો તો જ ચોથો છે, ચોથો છે ને, જ હા સર. છ, તો એનો ત્રીજો થઈ જશે, જેને આમ જસ્ત્વ કહીશું, જસ્ત્વ કહીશું, અને ચરત્વ કહીશું તો પેલો પેલો થાય. પણ હા, આમાં બે વસ્તુ ધ્યાન રાખવાની છે, ચોથો હોય તો ત્રીજો અને બીજો હોય તો પેલો. અભ્યાસે ચર્ચમાં હું બતાવું પછી ખોલીને. તો અહીંયા ચોથો છે એટલે ત્રીજો થઈ જાય, એટલે ત્રીજો કયો આવે છે? ચ, છ અને જ જ આવે છે. તો જહા થઈ ગયું. હવે શું થઈ ગયું? હા માંથી જહા, જહા માંથી જહા. જીહા કરવાનું. જીહાની વાર છે, હજી એક સૂત્ર લગાવીશું ત્યારે જીહા થશે. પણ એ જીહા લગાવવા માટે શું કરવું પડશે? લકારનો પ્રત્યય લાવવો પડશે. લકારનો પ્રત્યય લાવવો પડશે. ના એ તો થઈ જશે ને. પ્રિયામિત છે. હા ભ્રુયામિત તો થઈ જશે. પ્રિયામિત થઈ જશે, ઈકાર થઈ જશે. અથવા જી કરી દીધો તો, જી કરી દીધો તો પ્રિયામિત થી, એટલે જી થઈ ગયો, જી થઈ ગયો એટલે જીહા થઈ ગયું. પણ જીહા ઉભે અભ્યસ્તમ, ઉભે અભ્યસ્તમ. તો હવે પ્રત્યય લાવવું પડશે, પ્રત્યય લાવવું પડશે. શું પ્રત્યય? જીહા અંગ આવી ગયું. પછી લખીને પણ બતાવું છું. આત્માને પદી ધાતુ છે, વર્તમાને લઠ, પરસ્મય આત્માને પદ, તપ પ્રત્યય છે, પ્રથમ પુરુષ એક વચન, તિતાત્માને પદા નામ તેરે, તે છે. અને એ તે કેવો છે? અપિત છે કે પિત છે? અપિત છે. અને હલાદી છે, અને હલાદી છે. તો શું કરશું? દીર્ઘ કરીશું, ઈ ક્યાં કરીશું? અભ્યાસ એટલે કે અંગને. એટલે જીહા છે એનું શું થઈ જશે? જીહી થઈ જશે. અને પાછળ પ્રત્યય જોડી દઈએ એટલે જીહી તે. હું હવે લખીને બતાવું અને સાથે સૂત્રો પણ બતાવીશ. બરાબર? એટલે આપણને પાકું થઈ જાય. આમ થઈ ગયું છે છતાં. પેલા ભરત ગયા છે. હા સર. પ્રહલાદ નો મેળ નહીં આવ્યો. પ્રહલાદ નો ફોન વ્યસ્ત બોલતો સર. ઓકે, બીજું કોણ હતું રેગ્યુલર માં જગદીશ સિવાય? આપણો કર્મભાઈ. ઓકે, નસીબમાં નહીં હોય.
જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. આવી જઈએ. ધાતુ છે આપણો ઓ, અનુનાસિક, હા, અનુદાત્ત અને અન. ઓહાંગ. બરાબર છે. ઓહાક પણ છે. અત્યારે ઓહાંગ રાખીએ. શું કરીએ છીએ? પહેલા હિતકરણ કરીએ છીએ. ગેટ પાસ, દરવાજો ખોલવા માટે ચાવી લગાવીશું. 10 સૂત્રોનું ઝુમકું તમને મેં આપી દીધું છે. ક્યાં જવા માટે? સંસ્કૃતની દુનિયામાં દરવાજો ખોલવો હોય તો સૌથી પહેલું શું કરવાનું? હિતકરણ કરવાનું. એથી ઇતિ ગચ્છતિ. એટલે એથી એ ધાતુ પણ જવાનું જ કે છે, પણ પાછળથી જતા રહે છે. વાત તો જવાની જ છે. બરાબર છે. એટલે અહીંયા પણ આપણે ક્યાં જવાનું છે? સંસ્કૃતની દુનિયામાં પ્રવેશ કરવાનો છે. સંસ્કૃત દુનિયા છે તો જ આપણે છીએ, નહીં તો પછી આપણે નહીં હોઈએ. ઓકે. તો અંગની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. ઓ છે તો કેવો છે? અચ છે અને અનુનાસિક છે, એટલે એને પણ શું કરીશું? ઉપદેશે અચ અનુનાસિકિત. ઉપદેશે જ અનુનાસિકિત. તો બે ગયા, એક સાથે વિકેટ પડી ગઈ બે બોલથી. અચ્છા, તો હા શું કરીશું? હા, પોઝિટિવ. હા, ના નહીં. ધાતુ સંજ્ઞા હા. ધાતુ કયા ગણનો છે? ધાતુ કયા ગણનો છે? ભવાદિગણનો. ભવાદી. નહીં, જુહોત્યાદિ. જુહોત્યાદિ. કંતરે સપ લાગશે પણ જુહોત્યાદિભ્યો શ્લુ તે એનો લોપ થશે. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એક ક્ષણનું જ કામ છે ને. ઓકે. તો જુહોત્યાદિ ગણ છે. જુહોત્યાદિ ગણનો વિકરણ પ્રત્યય સપ છે. બરાબર છે. પણ જુહોત્યાદિભ્ય શ્લુઃ થી સપનો લોપ કરી દઈએ છીએ. સપ લાગે છે ખરો, પણ શ્લુ થી લોપ થઈ જાય છે. એ જ શ્લુનું રૂપ દ્વિત્વાભ્યાસ યાની દ્વિત્વ કાર્ય કરે છે. જ્યાં શ્લુ લાગે છે ત્યાં શું કરવાનું? દ્વિત્વ કાર્ય કરવાનું. તો કોનું? ધાતુનું. ધાતુ એકાદ છે તો થઈ જાય હા હા. કયા સૂત્રથી? શ્લવ સૂત્રથી. ત્યાં સુધી તો આપણે બરાબર જાણીએ છીએ. નવું આવે એટલે તમને બતાવી દઉં છું. હા હા થઈ ગયું. બે નામકરણ થઈ ગયા. એક હા અભ્યાસ, બે હા ને ભેગા કરીએ તો અભ્યસ્ત. અભ્યાસ અને અભ્યસ્ત. બરાબર. બે એકબીજાના એકના થઈ જાય, અદ્વૈતના થઈ જાય. પાછું એ જુદા છે, પણ પાછું અભ્યાસ કરીએ તો ભેગા થઈ જાય છે. અચ્છા, એટલે ક્યારેક જુદા ને ક્યારેક ભેગા. અભ્યાસ, અભ્યાસ અને અભ્યસ્ત. પૂર્વાભ્યાસમાં કામ કરીએ તો રસ્વથી હા હા. રસ્વ સૂત્રથી હા હા. ઓકે. હા નહીં લેવું હોય તો ભૂર્યામિત લઈ શકીએ. લેવું હોય તો લઈ શકીએ ને. તો હિહા કરવું હોય તો કરી શકીએ. રસોઈ કરી શકીએ. પણ હ છે એટલે હવે આપણે પહેલા નિર્ણય લેવાનો, પહેલા લઈ લેવાનો. ભૂર્યામિત પહેલા. શું? કુહોસ ચુહુ. હવે બતાવવું પડશે ને, આગળ ભલે આવી ગયું. કુહોસ ચુહુ. સૂત્ર નંબર છે 7-4-62. 7-4-62. આવી ગયું. कुहोश्चुः 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 ઓકે. કુહોસ ચુહુ. કુલદીપ જતા રહ્યા ને. નવા નવા હોય એને તો પહેલા જ રાઉન્ડમાં પહેલા જ બોલે આઉટ, બહાર. બરાબર ને. નવાની એન્ટ્રી. ઓકે. કુહોશ્ચુહુ પદ છે. કુહોહો. બે વસ્તુ છે આમાં.
એક કુ છે, એક કુ છે, યાની ક વર્ગ છે. 5 વર્ણો ક, ખ, ગ, ઘ, અંગ અને હ છે, હકાર છે. એ બેને ભેગા કરી દીધા એટલે કુહ ષષ્ઠી દ્વિવચન. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થવાનો? જે પ્રથમા વિભક્તિમાં હોય તેનો. તો અહીંયા પ્રથમા વિભક્તિમાં કોણ છે? ચૂહુ. કોણ છે? ચૂહુ યાની ચૂ છે. પ્રથમા વિભક્તિ એક વચનનું સુપ લગાવીને વિસર્ગ લગાવી દો, સુપ્રત્યયને, એટલે ચૂહુ. ઓકે, ચૂહુ કહીશું એટલે એની ચૂ કહીશું એટલે ચૂ કહીશું એટલે 5 ચ વર્ગ છે. ચ, છ, જ, ચ, છ, જ, જ અને યા. પણ એને મેળ કેવી રીતે બેસાડીશું? તો કે ક્રમશઃ. એનું પણ સૂત્ર છે આપણી પાસે. સ્થાને અંતરતમ. શું છે આખું સૂત્ર? ફાઇલ યાદ છે? સ્થાને અંતરતમ એવું કઈ છે? હા, સ્થાને અંતરતમ જ છે સર. એટલું છે, બરાબર. હા. તો સ્થાને અંતરતમ એટલે શું? તો કે ક હોય તો ચ, એક પછી એક, બરાબર. ખ હોય તો છ, આવી રીતે. નીચે કદાચ આપ્યું હોય તો. આપ્યું છે? ગ હોય તો જ. અહીંયા છે. કકારસ્ય ચકારઃ, ખકારસ્ય છકારઃ, ગકારસ્ય ગકારસ્ય જકારઃ, ઘકારસ્ય છકારઃ અને અંગકારસ્ય યકારઃ આપ્યું છે. આ સ્થાને અંતરતમ. સ્થાને અંતરતમ આપ્યું કે નહીં? અહીંયા નથી ને? છોડ. તો યથાસંખ્યમ આદેશ એ સૂત્ર છે. યથાસંખ્યમ અહીંયા છે સર, અહીંયા જ છે ઉપર. પર છે. યથાસંખ્યમ આદેશ આ જે હતું ને એની આગળ જ હતું સર. યથાસંખ્યમ આદેશ ભવંતી કકારસ્ય ચકારઃ એવી રીતે સર છે ને. ક્યાં પડ્યું? મને આ દેખાય. પહેલી આ લાઈનમાં જ સર હતું. તમે હાઇલાઇટ કરી છે ને એ જ લાઈનમાં પહેલો ઉપરની લીટીમાં આ એ જ લાઈનમાં સર એમાં એ લખેલું છે. આગળ વાદળી કલરનું તમે કહેલું છે ને એ લાઈનમાં જે તમે હાઇલાઇટ કરી છે ને એ જ લાઈનમાં સીધા સીધા આગળ આવો છે. શરૂઆતથી શરૂઆતથી એ જ લાઈનમાં શરૂઆતનો શબ્દ. એ યાદ. યથાસંખ્યમાં આદેશ એટલે વાદળી કલર નહીં કર્યું એટલે મને નહીં ખબર પડી. યથાસંખ્યમાં આદેશ, બરાબર છે. મેં શું બોલ્યો તો આગળ? સ્થાને અનંતરમ. સ્થાને અંતર. અચ્છા, ઓકે. એ પાછું કરવા માટેનું એક સૂત્ર આવે છે. કોઈ પણ સંજ્ઞા એક જ લાગુ પાડવાની. આંકડા એકા સંજ્ઞા આંકડા એકા સંજ્ઞા. એવો 2 છે પાછા સમાસમાં આવે છે. એ જેમ જેમ આવે પછી એને અત્યારે નહીં વિચારતા, નહીં તો ક્યાં ને ક્યાં પહોંચી જઈએ એમ કરતા કરતા જે હતું એ બાજુ પર રહી જાય. અચ્છા, તો આટલી તો ખબર પડી. કુહોશ્ચુમાં તો કે ક વર્ગ ના 5 અને હકાર હોય તો ચ વર્ગના યથાસંખ્યમ, બરાબર છે. અચ્છા, પણ આપણી પાસે તો હકાર છે જે ચ વર્ગમાં આવતો જ નહીં. આપણી પાસે હકાર છે જે ચ વર્ગમાં આવતો જ નહીં. પણ હકાર મહાપ્રાણ છે. બીજું કારણ પાયલ? હકાર ને જકાર ને લેવા દેવા? એ સર એનો પ્રયત્ન પણ સરખો છે અને મહાપ્રાણ છે. બરાબર છે. જે આપણે સંવાદ નાદ અને ઘોષ. જે આપણે શરૂઆતમાં હા, પણ મહત્વનું કારણ આ મહાપ્રાણ જ છે સર. કેમ કે જે પેલો રસ્વ કહેવાય ને બરાબર એ જ છે. બાકી પેલાને ઉષ્માક્ષર પણ કહીશું વગેરે બીજા નામો છે, પણ મહાપ્રાણ બહુ જરૂરી. પ્રયત્ન તો બંને જના એક જ છે, પણ પેલો જ છે એનો મહાપ્રાણ છે, પેલાનો અલ્પ પ્રાણ છે. હા, એટલે કહ્યું તો પછી એક બીજી શરત આવે છે કે આ જ ને જ ને ઘણા લોકો શું કે છે કે નાનો અને મોટો. વાસ્તવમાં જુદા જ છે. વાસ્તવમાં 2 વર્ણો જુદા જ છે. પણ હા, વધારે ભાર આપી દઈએ તો જ થઈ જાય. જેમ કનો ખ થાય, અલ્પ પ્રાણ ને મહાપ્રાણ, બરાબર છે. બાકી તો પેલું તો નાનું મોટું કોને કહીએ? રસ્વ ને રસ્વઈ હોય તો દીર્ઘ
રસ્વઈ ને દીર્ઘઈ હોય તો, નાની ને મોટી ને નાનો ને મોટો, બરાબર છે. અહીંયા નાનો જકાર ને મોટો જકાર એમ નહીં કહીએ. ઓકે, કારણ કે બે વર્ણ જુદા છે. અચ્છા, કુહોશ્ચુઃ આટલી ખબર પડી ગઈ. કુહોહો ષષ્ઠી દ્વિવચન, આપણે ષષ્ઠી જ્યાં જ્યાં હોય ત્યાં ષષ્ઠી સ્થાને યોગ એક સૂત્ર અલગ છે. કોનો યોગ થાય? એટલે આનો આદેશ જ થશે કે જ થશે? નીચે બતાવે એમાં જ પછી થાય છે. પેલા જકાર થશે, પણ જકાર શાનાથી થશે? હકારનો. તો સૂત્ર તો કુહોશ્ચુઃ લાગે છે, પણ ક વર્ગના અને હકારનું કયું છે? તો ચ વર્ગના, પણ ચ વર્ગમાં તો 5 છે. પેલા ક વર્ગમાં 5 તો આપણે બિલકુલ અહીંયા દીવા જેવું છે, પણ હકાર માટે એ 5 માંથી કયો લેવો? બરાબર ને? કારણ કે યથાસંખ્યામાં કરવા જઈએ તો એ તો આવે જ નહીં ને. ક વર્ગમાં ક્યાં એને યથાસંખ્યામાં બેહાડીએ, જેને ચ વર્ગમાં ગોઠવીએ. પણ એના માટે જવાબદાર કોણ? મહાપ્રાણ. આટલા માટે એના માટે ત્યાં આ બધું જરૂરી હતું આપણા માટે. કક્કામાં ઉચ્ચારણ સ્થાન, બાહ્ય પ્રયત્ન, આભ્યંતર પ્રયત્ન, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, આ બધું જરૂરી એટલા માટે હતું. તો અહીંયા મહાપ્રાણ છે. કોણ? હ. તો હના જેવો મહાપ્રાણ વાળો ચ વર્ગમાં કોણ છે? એ મૂર્તિય ગોતવો પડે એની સાથે મેચ કરવા માટે. તો આવ્યો જ આવ્યો. કોણ આવ્યું? હ, જ આવ્યો. તો હવે આ ખબર પડી ગઈ. અભ્યાસસ્ય ક વર્ગીય વર્ણસ્ય, અભ્યાસસ્ય, અભ્યાસ, અભ્યાસ કોને કહીએ છીએ? પૂર્વો અભ્યાસ. આપણી પાસે સૂત્ર છે, પોતાનું ઘરમાંથી તો કઈ કાઢીશું જ નહીં. બરાબર છે. ક વર્ગીય વર્ણસ્ય એ જાણો છો 5. હકારસ્ય, અને હકાર કુહોહો ષષ્ઠી દ્વિવચન. ચ વર્ગીય વર્ણાદે, અહીંયા ચ વર્ગીય, ચ અને ચ વર્ગીય વર્ણાદેશ ભવતિ. ચ વર્ગના વર્ણોનો આદેશ. કોણ? આદેશ. આદેશ કેવો હોય? શત્રુવત. શત્રુવત. આગમ મિત્રવત. મિત્રવત. અહીંયા શત્રુ એટલે દુશ્મન છે, હટાવી દેવો પડશે. કોને? હકારને. એની જગ્યાએ કોણ બેસી જશે? જકાર બેસી જશે, હટાવીને બેસી જશે. બળવાન છે ને? ઓકે, તો એટલી ખબર પડી ગઈ. તો ત્યાં સુધી આવી, ફરી પાછા આવીએ. એટલે આપણે હહાજ કરીએ અત્યારે, હહાજ કરીએ. આને પછી લાવીએ. હહા કેવી રીતે રસ્વહથી આવ્યા? હવે આ હ કુહોશ્ચુઃ થી પૂર્વ અભ્યાસમાં રહેલ હકારનો કુહોશ્ચુઃ સૂત્રથી શું કરીશું? છકાર. કેમ? તો કુહોશ્ચુઃ સૂત્ર શું કહે છે? ક વર્ગની અને હકારની જગ્યાએ ચ વર્ગ કરવાના છે. આદેશ. બરાબર છે. અને એ આદેશમાં હકારની સાથે મહાપ્રાણ છે, એવો મહાપ્રાણ છકાર છે. એવો મહાપ્રાણ છકાર છે. એવી રીતે બીજો પણ મહાપ્રાણ છે એક ચ વર્ગમાં છે. બેકી સંખ્યા મહાપ્રાણ, એકી સંખ્યા અલ્પપ્રાણ. તો બેકી સંખ્યા 2 છે. બીજો કોણ છે? એક છત્રીનો. એ નહીં લીધો આપણે, છ લીધો. બરાબર છે. તો જહા આગળ. હવે જહાનું જહા કરવું હોય, જહાનું અભ્યાસે ચર્ચ, અભ્યાસે ચર્ચ. શું કે છે અભ્યાસે ચર્ચ? બતાવવું પડશે. સૂત્રક્રમ છે 8/4/54. ક્યાંથી ક્યાં ભરાઈ ગયા? તો 7મા અધ્યાયમાંથી છેક આખો કૂદકો માર્યો 8મામાં, અને જે ચોથા પાદમાં. 7મા અધ્યાયમાંથી ચોથા પાદમાં હતા, અને હવે 8મા અધ્યાયના ચોથા પાદમાં જતા ગયા ડાયરેક્ટ. હનુમાન
ઓકે, તો સૂત્ર છે અભ્યાસે ચર્ચમાં 8, 4 ને 54. આવી સંધિનું છે મૂળ, તો છેલ્લે લાવીશું તો પણ ચાલે, સંધિ છે એટલા માટે. અભ્યાસે ચર્ચા, અભ્યાસે ચર્ચા, અભ્યાસમાં તો ચર્ચા જ કરવાની હોય. અભ્યાસે ચર્ચા. ઓકે, શું કહે છે? અભ્યાસે સપ્તમી એક વચન. અભ્યાસમાં અભ્યાસ કોને કહીએ છીએ? પૂર્વો અભ્યાસ. અને સપ્તમી લાગે તો પાછા આપણે શું કરીએ છીએ? પરમ ચર, પ્રથમા એક વચન. ચર એટલે ચરત્વ. કેટલા વર્ણો છે ચરમાં? અહીંયા છે નીચે. અને ચ અવ્યય છે. અચ્છા, અભ્યાસ એ, અચ્છા પહેલા તો સપ્તમી અભ્યાસ એ સપ્તમી વિભક્તિ એક વચન ચર. ચર એ પ્રત્યાહાર છે. પ્રત્યાહાર બ્રહ્માસ્ત્ર આદિરંત્યન સહેતા. આદિ અંતિમ વર્ણ અને મધ્યગાના વચ્ચે આવતા ચર. ચરત્વ 7 છે કે 8? 8 હશે. ચરમાં 8 હશે. 11મું સૂત્ર. 11મું સૂત્ર ને માહેશ્વરનું, એમાં ચર છે. પ્રથમ એક વચન અને ચ વ્યય છે, જેનો વ્યય થશે નહીં. પણ એ જલામમાંથી, જલામમાં જે થાય છે, પણ જલામમાં એ જવું પડે. 54 છે એટલે 53માં સહેજ જલામ જસ જસી ક્યાંક આવ્યું છે. જલામ જસ જસી મને લાગે તકારનો આપણે દકાર કરતા હતા ને જલામ જસ જસીમાં. જલામ ના, જલામ જસો અંતે. જલામ જસો અંતે બે જ સૂત્રો છે. એક જલામ જસ જસી અને જલામ જસો અંતે. અચ્છા, અહીંયા આપણી પાસે એમાંથી જલામ લેવાનું છે અનુવૃત્તિ તરીકે. જલવર્ણો નો જલામ, જલવર્ણો નો. કેમ જલામ? તો કે ષષ્ઠી બહુવચન છે જલવર્ણનો. જલમાં કેટલા છે ખબર છે? 24. 24 20 ઉપર, 25 માંથી અનુનાસિક નથી લેવાના. અને 4 કયા? ઉષ્માક્ષર. ઉષ્માક્ષર 4. અનુનાસિક માત્ર નીકળી ગયા અને અચ નીકળી ગયા. 24. ઓકે. એને અચ્છા, આપણી પાસે એના પછીનું સૂત્ર. તો જલામ જલવર્ણો નો, તો હવે તમને ખ્યાલ આવી ગયો. 24 માનો અભ્યાસે વિદ્યમાનસ્ય. અભ્યાસમાં એટલે પૂર્વ અભ્યાસમાં એટલે આગલામાં રહેલો. જલવર્ણસ્ય, કયા વર્ણો? જલ વર્ણ. એટલે જલમાં તો 24 આયા વર્ણોનો. યથા યોગ્યમ એમ કે છે. યથા યોગ્યમ નો અર્થ શું લઈશું? જસ અને ચર આદેશ ભવતી. આપણે ચરત્વ લખ્યું છે, આપણી પાસે ચરત્વ લખ્યું છે. ચરત્વ એટલે પહેલા થવું, પણ સાથે અબ્લિક કરીને જસ પહેલા છે અને પછી ચર. આદેશ ભવતી. તો એનો અર્થ શું લઈશું? અભ્યાસમાં વિદ્યમાન, અભ્યાસમાં રહેલ કોણ? તો કે જલવર્ણનો. જલ એટલે 24 વર્ણો. 24 માંથી અનુનાસિક નીકળી જાય છે 25 વાળા અંગ્યાણામાં, અને એની જગ્યાએ 4 બીજા કયા લઈએ છે? ઉષ્માક્ષર લઈએ છે. સ સ સ અને હ લઈએ છે. તો હવે આપણી પાસે જે પરિવર્તન થયું, કેટલે સુધી આવ્યા? હામાંથી જહ. અને છ જે છે પૂર્વ અભ્યાસમાં, એ જલમાનો છે. પહેલો છે ને? પહેલો જ છે, કારણ જ થી શરૂ થાય. જબગડ. 8મું સૂત્ર ખ્યાલ છે? માહેશ્વર સૂત્ર. વચ્ચે વચ્ચે જોતા રહેવું. અચ્છા, હા. જલવર્ણસ્ય યથા યોગ્યમ જસ અને ચર આદેશ. આદેશ છે, શત્રુ છે. એટલે જસમાં કહેવા જઈએ તો 5 છે. 10મું સૂત્ર માહેશ્વરનું. જબગડ 5 ને જસમાં, અને ચરમાં 8. તો હવે અર્થ આદેશ પ્રમાણે જલવર્ણોનો જસ પણ થાય, જલવર્ણોનો ચર પણ થાય. તો આ બેમાં ક્યારે ચર થાય ને ક્યારે જસ થાય? ક્યારે ચરત્વ થાય, ક્યારે જસ્ત્વ થાય જલવર્ણોનો. બરાબર છે?
જસ્ત્વમાં અને ચર્ત્વમાં ઝલ તો રહેવાના છે, પણ ક્યારે જસ્ત્વ થાય ને ક્યારે ચર્ત્વ થાય, તો ચોથો હોય તો જસ થશે, જસ્ત્વ થશે, અને બીજો હોય તો ચર્ત્વ થશે. ખબર પડે છે હું જે કહી રહ્યો છું તે પ્રમાણે? દરેક વર્ણનો કુચુટુ તુપુ, કચટ તપ પહેલો છે, કચટ તપ પહેલો છે. જ્યારે વર્ણના નામથી કહીશું, ક વર્ગ કહીશું, ચ વર્ગ કહ્યું, કચટ વર્ગ, કચટ તપ વર્ગ કહીશું, ત્યારે કેવી રીતે જવાનું? આડા. અને જ્યારે 1 2 3 કહીશું, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કહીશું, ત્યારે કેવી રીતે જઈશું? નીચે, આડા, અરે ઉભા, ઉપરથી નીચે, ઉપરથી નીચે. અને જે તે વર્ગનું નામકરણ કહીશું તો કચટ તપ, આડા, આડા અને ઉભા. બરાબર? તો અહીંયા શું કે છે? જલ વર્ણનો જસ્ત્વ અને ચર્ત્વ થાય એમ કે છે. તો હવે જસ્ત્વ કરીશું તો ચોથાનો ત્રીજો કરી દઈશું. ચોથો હશે તો ત્રીજો કરી દઈશું, અને બીજો હશે તો પહેલો. તો આપણી પાસે 4 જ છે, તો ધારો કે આમ 5 છે, તો ખચટ તપ હોય તો કચટ તપ કરી દઈશું. યથા, પેલું સૂત્ર હાલ હતું ને, યથા સંખ્યમ, ના આગળ હતું યથાસંખ્યમ અનુદેશ, એ પ્રમાણે કરી દઈશું. અને ચોથો એટલે ચોથો એટલે ગજડ તપ, બરાબર, એટલે કક્કો એનો થશે ગજડ તપ થશે. ગજડ તપ થશે. પણ આપણી પાસે કોણ છે? શું કરવાનું થશે? તો હાહામાંથી જહા, એટલે જ ચોથો છે, તો હવે એનો ત્રીજો કરી દઈએ એટલે જસ્ત્વ કરી દઈએ. જો બીજો હોત તો પહેલો ચર્ત્વ કરી નાખત. બરાબર ને? તો આપણી પાસે ઓલરેડી ચોથો છે, તો ચોથાનો ત્રીજો કરીએ એટલે કે જસ્ત્વ કરી દઈએ. તો શું થઈ? ત્રીજો કયો? ચ, છ અને તો જહા થઈ ગયું. જહા અંગ હતું ને, તો જહા સુધી આવી ગયા, પણ અભ્યાસે ચર્ચ થી આવ્યા. અભ્યાસ વારંવાર ચર્ચા કરવાથી આવ્યા ને, અભ્યાસે ચર્ચ. નવી વ્યાખ્યા, એવી વ્યાખ્યા લેવાની નહીં. ઓકે, પૂર્વ અભ્યાસ અને ચર્ત્વ થાય છે. પણ અહીંયા 2 વસ્તુ લાગુ પડે છે, જસ્ત્વ અને ચર્ત્વ, એ ધ્યાન રાખવું. અચ્છા, નીચે એની એ જ વસ્તુ છે. જલમાં આપણે જાણો છો વર્ગ ચતુર્થ, તૃતીય, દ્વિતીય, પ્રથમ, અને ઉષ્માણ સલ. ઉષ્માણ એટલે સલ કહીશું ને, સ અને હ. બરાબર? સલ પ્રત્યાહાર દરેકના બી બને છે. પ્રત્યાહાર જસ, યાની 10મું સૂત્ર જસ. બરાબર છે? જે બગડ. ચર એટલે વર્ગ પ્રથમ 5 અને સ બરાબર ચર્ત્વ. બરાબર? તો ચર્ત્વમાં સ પાછલા હોય ને તો એના એ રહેશે, પણ વર્ગ પ્રથમ એટલે કચટ તપ. બરાબર છે? પણ એ અહીંયા ક્યારે? બીજો હોય ત્યારે, એમ કેવું છે. અચ્છા, ષષ્ઠાધ્યાય છે એકાચો દેવ પ્રથમ છે, જોઈ ગયા. ઇતિ દીતો પ્રકરણ છે સૂત્ર હિ દ્વિતીય કૃતે તત્ર પ્રથમ તસ્ય પૂર્વ અભ્યાસ, એ પણ જાણી લીધું. અચ્છા, નીચે સરસ છે ને, સંવારનાદ ઘોષ વર્ણાનામ તાદૃશ એવ સંવારનાદ ઘોષ આદેશ જસ વર્ણાદેશ તથા ચ વિવાર શ્વાસ ઘોષ વર્ણાનામ તાદૃશ એવ વિવાર શ્વાસ ઘોષ ચર વર્ણાદેશ ભવતિ. આ બહુ જરૂરી છે આમાં. એના કારણે ચોથો હોય તો ત્રીજો, અને બીજો હોય તો પહેલો. વધારે એ આપણને યાદ રહેશે. બરાબર છે? ઓકે, ઘોષ તો આગળ હતું, પછી નીચે ઉતરવાની જરૂર નથી, આવશે ત્યારે જોઈશું. તો અભ્યાસે ચર્ચથી આપણે કરી દઈએ છીએ. જહા ચોથો છે, અભ્યાસમાં રહેલ. અભ્યાસે ચર્ચમાં જસ્ત્વ અને ચર્ત્વ થઈ રહ્યો છે. કોનો? છલ વર્ણોનો, ઝલામ. બરાબર છે? અનુવૃત્તિ તરીકે. સૂત્ર તો અભ્યાસે ચર્ચ છે, તો થઈ જાય
ત્રીજો એટલે જ, જનો ત્રીજો એટલે જ અને પાછળ હા. અને હવે ભ્રુયામિત. ભ્રુયામિત કેમ? ભ્રુયાદિગણનો ઉપગણનો ધાતુ છે, તો ભ્રુયામિત શું કરશું? જી હા. શું? હાજી. જી હા. ઓકે. હવે પ્રત્યય લાવી દઈએ. હવે પ્રત્યય લાવી દઈએ. શું? તો આત્મનેપદી ધાતુ છે એટલે તંગ. શું કરીશું? બરાબર તંગ કરી દઈશું, ખેંચી નાખીશું. એટલે તંગમાંથી પહેલો ત. તાતામ જથા સાતામ ધમ એને ઈટ વહી મયંગ બરાબર તંગ. અને પિતાત્માને પદાનામ ટેરે એત્વ કરી દઈશું. એ થઈ ગયું. તેની ઓળખ કરીશું. તેની ઓળખ કરીશું. શું ઓળખ કરીશું? તેની હલાદી આપી. અપિત છે કે અપિત છે. અને અપિત થયા પછી હલાદી છે કે અજાદી છે? તો કે હલાદી છે. અને હલાદી હોય તો ઈ હલ્યક હોવાથી આકારનો ઈકાર થી આનો ઈકાર છે. દીર્ઘ ઈ છે. ઈ હલ્યક હો બરાબર છે. અને અજાદી હોય તો સ્નાભ્યસ્તયો થી શું કરશું? આનો લોપ આનો લોપ કરીશું. રસ્વ પણ નહીં કરીએ પણ આનો લોપ કરીએ એટલે હલંત જ થઈ જાય. બરાબર છે. સ્નાભ્યસ્ત આવે છે પાછળ અડીને જ. તો અત્યારે તો જીહી કરી દઈએ. કેમ? ઈ હલ્યક હોથી જીહા અંગ બની ગયું. પછી પ્રત્યય લાવ્યા. પ્રત્યય લાવવાથી ઈ હલ્યક હો. ઈ હલ્યક હો શું કે છે? ઉભય અભ્યસ્તમ ની વાત આવશે હવે. બરાબર. ઈ હલ્યક હોમાં ઈ હલ્યક હો 6, 4 ને 113. તો જીહી બની ગયું અને પાછળ જોડી દઈએ તે રૂપ બની ગયું. સહ જીહી તે. શું કહીશું? સહ જીહી તે. બરાબર. ઓકે. ફરી પાછું એકવાર રિપીટ કરી લો. ઓહાંગ. શું હતું? ઓહાંગ. હલંત્યમ અંગ. ઉપદેશે અજનાસિકિત ઓ રયો હા કર્તરી શપ જુહોત્યાદિભ્ય શ્લુહુ શ્લૌ આહા રસ્વહથી હહા પછી કુહશ્ચુહુથી છહા અને અભ્યાસે ચર્ચથી જહા પછી ભૂયામિતથી જીહા હાજી ભૂયામિતથી જીહા અને પછી ઈ હલ્યકોથી જીહી તે. સાથે આ બાજુ તે જે છે તે એનું સૂત્ર ખબર છે? 3, 4, 78. કયું? વર્તમાને લટ. વર્તમાને લટ. તો વર્તમાને લટમાં તિંગમાંથી તંગ છૂટા પડીએ એટલે અને અહીંયા તંગ કરી એટલે ત અને પિતાત્માને પદાના ટેરે બની જાય છે જીહી તે. અર્થ શું કરીશું? ધાતુનો અર્થ શું કરીએ છીએ? ગતૌ જવું. ગતૌ જવું એટલે કે જાય છે. જીહી તે જાય છે ને, પણ કેવી રીતે જાય છે? કઈ છે વિશેષ? જાય છે તો ખરા, ગચ્છતી જાય છે. તે જાના ચલના ચાલુ છે ને, જવું. બરાબર છે. નહીં તો ક્યાંક આગળ વાંકું ચૂકું ચાલે છે એવું ક્યાંક આગળ આવ્યા હતા ને આપણે, ખબર છે? ગતિ. ઓકે. ક્લિયર? કોઈને ડાઉટ આમાં?
ક્લિયર. ખ્યાલ આવી ગયો દરેકને? હા સર. બધું હા સર. નંદની, હા સર. અર્જુન, હા સર. ભરતભાઈ, ભરત હા. ક્લિયર? કપાય છે અવાજ? સર પેલા શિક્ષિત તમે ભૂલાઈ ગયું હતું, જ માંથી જકઈ નથી. હવે ખ્યાલ આવી ગયો. થઈ ગયું ને? આ યજ્ઞમાં બેસવું પડે, તપવું પડે થોડું. હા. બહાર નીકળી જાય ઠંડા થઈ જાય, અને હાવ ઠંડા થઈ જાય તો પછી કોલસો બની જઈએ, તે જ બધું જતું રહે, કશા કામનો નહીં. કોલસો તો હજી એક કામ. સર નેટવર્ક નો પ્રોબ્લેમ ધાબા પર આવી ગયો. તમે ધાબા ઉપર જઈશ ને તો જ આવશે નેટવર્ક. બાકી આજે નીકળી જતો હતો વારંવાર, 2-3 વાર નીકળી જવાય પછી ઉપર આવી ગયો. ખબર પડી ગઈ ને હવે? વિભૂતિ હજી શીખવું પડશે. વિવોમાં પ્રભુભાઈ છે. પ્રભુભાઈને નામ, થોડું શીખવું પડશે. હા સાહેબ. હા પ્રભુભાઈ, નામ લખતા ફાવે તને? મોબાઈલ ની અંદર તારું નામ લખતા આવડે? ના સાહેબ. અચ્છા, આમ તો એ પેલા 3 ટપકા હશે બાજુમાં ક્યાંક હશે, અને એ 3 ટપકાને રીનેમ આવું કંઈક, અથવા શરૂઆતમાં જયારે જોડાશો ને ત્યારે કંઈક નામ, ત્યારે નામ માંગે છે. અત્યારે મોબાઈલ નું નામ બતાવે છે, કારણ કે તમે નામ પાડ્યું નહીં તમારું, એટલે મોબાઈલ પોતાનું નામ પાડી દીધું. શું નામ પાડી દીધું? તો કે વિવો 1820. આવું નામ છે મોબાઈલ નું? હા સાહેબ. કારણ કે પછી જાતે લઈ લે કે હવે તમારો મોબાઈલ જ નામ આપવું પડશે. પ્રભુભાઈ ને? હા સાહેબ. તો એમાં જે વખતે તમે શરૂઆત કરશો ને તે વખતે પૂછશે, બરાબર? હા સાહેબ, અંદર પૂછ્યું તો પેલા. હા, એ વખતે લખી કાઢવાનું. હા ઓકે સાહેબ. હવે જો તો કઈ લખાયું, તારું નામ લખાયું? હા સાહેબ. હા, પણ એ જતું રહેશે, આ પૂરું થશે એટલે કાલે પાછું વિવો થઈ જશે, એટલે વિવો ની જગ્યાએ ત્યાં નામ લખી દેજો. હા, હું સાહેબ નામ લખી દઈશ. ઓકે, હવે કોઈને ડાઉટ નહીં ને? ના સર. ઓકે, હવે બીજું રૂપ જયારે બનાવીશું, પણ પહેલું જ બનાવીશું, કારણ કે બીજું રૂપ બનાવીશું તો પાછો સૂત્ર બદલાય છે. સૂત્ર એટલા માટે બદલાય છે કે પ્રત્યય જે છે એ પિત્ત અપિત્તમાં જુદો પડી જાય છે, એટલા માટે. હલાદી અજાદીમાં અજાદી પિત્ત થઈ જાય, અરે અપિત્ત થઈ જાય છે તો બધા અપિત્ત જ છે આત્મા ને પદમાં. પિત્તમાં તો 3 જ છે, પણ લોટ લગાડવા ને પાયલ 6 ને કરીએ છીએ. હા. આડું તમસ્ય પિત્ત છે, બરાબર? અહીંયા વહઈ અને આ મહઈ 3. હા, એ 6. આમ તો શરૂઆતમાં ગણતરી કરી હતી પાછી. તિસીમી તસતુ હલાદી, તિસીમી તસતુ યાદ આવે તો. અને પછી આની આમ અઈ આ વહઈ આ મહઈ અને આમ 7, 6 ને 7. આ આખી આપણી ગણતરી છે, ગણિત છે, ફિક્સ જ છે મૂકેલું વર્ણોમાં, બરાબર? છોડીએ તો ફરીથી પાછા એકવાર યાદ કરીએ અને પછી દ્વિવચન તરફ જઈશું. કોને ટ્રાય મારે, ટ્રાય કોનો કરાવીએ? ધાતુ છે ઓ હાંગ. હું બોલું છું. આપણે શીતલને તો આવડે છે, બીજાને ટ્રાય આપ. હું કરું ટ્રાય સર? બધું હા બરાબર છે. ઓ હાંગમાં હલંતમ સૂત્રથી અંગની ઈતકરણ કરીશું. પછી ઉપદેશે અચ અનુનાસિક થી ઓ જતો રહેશે એટલે વધશે આ. જગદીશ, મોડી ખબર પડી? પછી કર્તરી શબ્દ. હા સર, અત્યારે ફોન હાથમાં લીધો એટલે ખબર પડી. ચાર્જિંગમાં પડે તો આટલી ઘડા. કોઈ વાંધો નહીં. જુહોત્યાદિત્યભ્યઃ શ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. ત્યાદિત્યથી સપનો લોપ થશે એટલે વધશે આ.
પછી શ્લો સૂત્રથી દ્વિત્વ થશે ધાતુનું એટલે હા હા. હા હા બરાબર છે. હા હા પછી રસ્વ સૂત્રથી આનો અકાર થશે એટલે હ હા. હમ. ના માને તો પછી હા, ના માને તો આ- હા હા કરીએ પણ તોય ના માને તો હા હા આગળ. પછી કુરુચ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા હનો જકાર કરીશું એટલે જ હા. હમ. પછી અભ્યાસે ચર્ચથી અ જસ્ત્વ કરીશું એટલે યહ. જ હા. પછી ભ્રુયામિત સૂત્રથી અનો ઈકાર કરીશું એટલે જી હા. હમ. પછી પ્રત્યયને લાવી દઈએ. લાવવા માટે પ્રત્યય પ્રત્યય વર્તમાન લટ લટ લકારને વર્તમાન કાળ કહીશું અને આત્માને પદી ધાતુ છે બધું. હા સર. વર્તમાન કાળ પ્રથમ પુરુષ આત્માને પદનો ધાતુ અરે ધાતુ આવડે ને પ્રત્યય ઔપદેશિક ભૂલી જઈશ. ઔપદેશિક અવસ્થામાં ત છે ત આતામ જ થાસ આતામ ધ મીટ વೈ મયંક 3 4 78 નંબરનું સૂત્ર છે 3 4 78. હા એનું શોર્ટકટ ટિંગ તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ્મસ તાતામ જ થાસાતામ ધ મીટ વૈ મયંક આવું સૂત્ર છે આખું પણ એ સાથે બોલીએ તો કંઈક જુદું જ ઉચ્ચારણ થાય છે. હવે દુ અઢાર અને આને પાછો બીજો પ્રત્યાહાર કરવો હોય તો તંગ છે તિંગની હા સર. જગ્યાએ તંગ છે તો ત છે હા અને તને આપણે વર્તમાને લઠ માં શું કરીશું તો કે ટીટા ટીટ આત્માના પદમ તેરે સૂત્રથી એત્વ કરીશું એટલે એ તે થશે. ટિત આત્મને પદાનામ તેરે તેરે હા સર. તે થઈ જાય એ આપણે સીધું કરી દઈએ છીએ બાકી નહીં તો ટિત કોને કહેવાય તનિત સંજ્ઞા થાય તેને તિત લકાર કહીશું એત્વ કોને કરીશું તો કે હા ટી કોને કહીશું તો અચો અંત્યાદિ ટી આ બધા સૂત્રો છે જે આપણે આગળ હા સર. ઓકે તે થઈ ગયું પણ આ તેની ઓળખ પાછી આપવી પડશે કેમ આપવી પડશે તો અહીંયા પરિવર્તન આવવાનું છે હા અભ્યસ્તમાં. સર અલાદ અપીત ને આ અંગ કેવું બન્યું અભ્યસ્ત અંગ આમ તો આકારાંત બની જાય છે પણ આપણે એને અભ્યસ્ત અંગ કેમ કહીશું તો કે ઉભય અભ્યસ્તમ. અભ્યાસ કાર્ય કર્યું એટલા માટે હા હા ઉપયોગ સર. બરાબર અનદંત નો જ એક હા ભાગ સર. તો હવે આ હા તે સર. બન્યો હવે ઈ હલ એ પછી અપિત હોવાથી ઈ હલ સૂત્રથી દીર્ઘ હલાદી અપિત હલાદી એટલે હલાદી આ ત જે છે ને ત વત્તા એ તમા ત વત્તા એ એટલે આગળ કોણ છે આદિમાં કોણ છે હલ છે તો હલ છે એટલે હલાદી અપિત અપિત કેમ કહીશું પની સંજ્ઞા થતી નથી અહીંયા ક્યાંય એટલે અપિત પની થાય તો પિત બરાબર છે એટલે હલાદી અપિત હા સર. અને હલાદી એટલે અપિત હોય તો ત્યારે ઈ હલ સૂત્ર લાગ ઈ હલ્ય દીર્ઘ ઈ. દીર્ઘ થઈ જશે કોને હા સર. હાને 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 લાગે હાને એટલે જી આનો ઈ થઈ જાય દીર્ઘ ઈ એટલે દીર્ઘ ઈ થઈ જાય એટલે જી હી અને તે 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 હા જી હી સહ તે સહ જી હી તે 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 જાય છે જાય છે યાર તે ચાલે છે છે. બરાબર જી હી તે એક ધાતુના 300 થી 400 જેટલા અર્થો થાય છે ગોળીની જેમ એમાંથી ગચ્છતી તો પણ જવું બરાબર ચાલતી કહીશું તો પણ ધાતુ બનાવી દઈએ તો ચાલે છે અહીંયા જી તે જાય છે જાના બરાબર ગતૌ સંસ્કૃતમાં ગતૌ છે ક્લિયર પ્રથમ પુરુષ એક વચન પ્રથમ પુરુષ એટલે તે હું ને તું સિવાયનો અસ્મદ યુસ્મદ વિહાય તો સહ જી હી તે કેમ તો કે અહીંયા દીર્ઘ છે જી હી તે ઓકે આગળ એક લઈ લેવું છે તો પરિવર્તન છે એક સૂત્રમાં આવી ગયું છે હવે હેતલ તારું
ડિસ્ટર્બ રહેશે. બસમાં છે, હલો અવાજ આવે? બસમાં છે, અવાજ આવે છે પણ ડિસ્ટર્બ વધારે છે. પ્રથમ અનુનાસિક ઓ ઉદ્દેશ્ય અનુનાસિક ઓ નું ઉચ્ચારણ કરશું અને પછી હલન કેમથી અંગનું સૂત્ર જોડે બોલતા રહો. ઉપદેશે અજનુનાસિક થી ઓની ઉદ્દેશ્ય અનુનાસિક ઓની ઉચ્ચારણ કરશું અને હલન કેમથી અંગની ઉચ્ચારણ કરશું. કયો વૈસે હા હમ. હા પછી કર્તરી શબ્દ વિકરણ કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ થશે. શ્લોથી ધાતુમાંથી ઉત્પન્ન થશે એટલે હા હા. હર્ષવર્થી પૂર્વ અભ્યાસમાં આનો પ્રકાર છે એટલે હા. હવે શુરુથી આનો ચકાર થશે. હોશ્ચુહુ અભ્યાસે જહા ભ્રુયામિત અકારનો વિચાર કરશું કે જી હા પ્રત્યય છે આતા પ્રત્યય છે આતામ. હાતે બને આપણો છે અજાદી શક્તિ અજાદી અભિ આનો લોપ કરીશું અભ્યાસ ની અંદર. આ ગયો જી અલગ થઈ ગયો. હલન હવે આ હની મળી જશે એટલે હાતે બરાબર. એ બે જાય છે એ બે ચાલે છે. સિદ્ધ. જગદીશ હા સર. ક્લિયર? થોડો વચ્ચે અવાજ કપાતો હતો એટલે સૂત્ર બરોબર સંભળાયું ને એ પણ જોયું તું મેં. કુહોશ શું લાગે છે પેલા અને અભ્યાસ એ ચર્ચ લાગે છે. બરાબર. હોશ શું આગળ આવી ગયું તું ફરી પાછું. હા એ તો બરાબર છે. અને અભ્યાસે ચર્ચ લાગે છે. જસ્ત્વ થાય ને ચર્ત્વ થાય. ચોથો હા એ તો રેકોર્ડિંગ જોઈ લઈશ સર, વાંધો નહીં. હા અર્જુન બોલો. મેં જે સૂત્ર ચલાવ્યું હતું હમણાં લઈ બતાવ્યું શરૂઆતમાં તમે જે ચલાવ્યું હતું આ પ્રક્રિયા તમે જે બતાવી કે જહાની શું બતાવું? સૂત્ર બતાવું કે પ્રક્રિયા બતાવું? પ્રક્રિયા સર તમે જે શરૂઆતમાં જે શીખવાડ્યું છે. અહીંયાથી હા ઓહાંગ છે બરાબર. આખો ધાતુ ઓ અનુનાસિક, હા અનુદાત, કોઈ પરિવર્તન નહીં આવે, અનુનાસિક નથી એટલે, અને અંગ અંતે હલ છે એટલે હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ. ઓ ઉપદેશે અજ અનુનાસિકિત, ઉપદેશે જ અનુનાસિકિત એટલે રહ્યો હા. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય પણ જ્યોત્યાદિભ્ય શ્લુહથી શબ્દનો લોપ. શ્લવ સૂત્રથી દ્વિત્વ હા હા બે નામકરણ થઈ ગયા. આગલા વાળાનું અભ્યાસ, બંનેનું અભ્યસ્ત. રસ્વ સૂત્રથી હામાં રસ્વ કરી દીધો, હા થઈ ગયું. હા થયા પછી કુહોશ્ચુહુથી શું કર્યું? ક વર્ગ અને હકારનો ચ વર્ગ. કુહોશ્ચુહુ ચ વર્ગ. તો ચ વર્ગમાં આપણે અહીંયા હ છે એટલે મહાપ્રાણ જ છે એટલે જહા કરી દીધું. કુહોશ્ચુહુથી જહા કરી દીધું. અને અભ્યાસે ચર્ચમાંથી ચરત્વ અને જસ્ત્વ બે થાય છે. તો અહીંયા ચોથો હોય તો ત્રીજો એ જસ્ત્વ થયું
અને બીજો હોય તો પહેલો, તો એ ચર્ત્વ થાય. ઝલામ, ઝલવર્ણનો. બરાબર છે. તો અહીંયા જ ચોથો છે તો એનો ત્રીજો જ થઈ જશે. ચ, છ, જ ત્રીજો થઈ ગયો એટલે જહા થઈ ગયું. જહા થયા પછી આપણું નિયમિત ભ્રુયાદિ ઉપગણનો ધાતુ છે જ્યોત્યાદિમાં, એટલે ઈ થઈ ગયો ભ્રુયામિત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં, એટલે જી થઈ ગયો, જનો જી થઈ ગયો અને જીહા થઈ ગયું. જીહા થઈ ગયા પછી આપણે ધાતુ આત્મનેપદી છે. કેમ? અનુદાત ગીત આત્મનેપદમ, અંગની સંજ્ઞા થઈ એટલે આત્મનેપદી ધાતુ છે. અને વર્તમાને લટ, લટ લકાર વર્તમાન કાળ, ત મૂળ ઔપદેશિક અવસ્થામાં તીત આત્મનેપદાનામ ટેરેથી તે કરી દીધો, પણ તે એ હલાદી અપિત છે. હલાદી અપિત છે. અને હલાદી અપિત હોય તો અભ્યસ્તનો શું કરી દઈશું? ઈ હલ્યકો હોથી દીર્ઘ ઈ કરી દઈશું અભ્યસ્ત અંગને. તો આકારાંત છે અત્યારે, એને દીર્ઘ ઈ કરી દઈએ ઈ હલ્યકો. પણ ક્યારે થાય? અઘુ હોય ત્યારે. ઘુ હોય તો નહીં થાય. ઈ હલ્યકો સૂત્ર એ આગળ જાણી ગયા. એટલે જી હી અને પાછળ તે જોડી દીધો. જી હી તે. પૂરું. પણ પછી નીચે અજાદી અપિત હતો આતામ. આતામ એટલે સ્ના અભ્યસ્તયો રાતથી આનો લોપ કરી દીધો અભ્યસ્ત અંગમાં, એટલે હ હલન થઈ ગયો. અને પછી આ જોડી દીધો જી હાતે. જી હાતે તીતાત્મને પદારામ તેરેથી આતે. કમ્પ્લીટ. અર્જુન પક્ષી દેખાયું? બરાબર છે. હા. બાકી કોઈને નથી? નજર બરાબર તાકવું પડે ને, નહીં તો બીજે જવાગી જાય. સીધી પક્ષીની આંખ દેખાઈ જોઈએ. બીજું અડાઈ જાય. બટ બીજા બધાની ખબર લે છે પણ મારી તો લેતા જ નહીં. હા બોલો. કઈ નહીં. બોલો બોલો. કહી દીધું. શું કહ્યું? સમજાયું એમ કઉ છું. હો બોલો. ના, નહીં બોલવાનું. બોલો તો બોલું. ના, પરીક્ષા નહીં કરવાનું. હા, એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હેતલ કશું પૂછતી હતી? કાનમાંથી થોડો કચરો કાઢી નાખજો. અરે આ પંખા ખાસ કરે ને તો નહીં સંભળાતું ને, ઓછો રાખે ને તો ગરમી લાગે. અરે એટલે પંખોય નહીં કે એસી નહીં, બફાવું છે 1 કલાક. બફાશો નફા. પણ એમ રહેવાય એમ નથી, બહુ ગરમી લાગી. બરાબર બરાબર અર્જુન, બફાશો નફા. ઓકે, તો કોઈનો પ્રશ્ન નહીં ને? તો સમાપન કરીએ મંગલાચરણથી. થોડીક તૈયારી જે ના ફાવે તે જોઈ લેજો સૂત્રો. બરાબર. અષ્ટાધ્યાયી.com માંથી ખોલીને સંસ્કૃતમાં હવે સમજી શકશો. ભલે સંસ્કૃતમાં છે, બહુ સરળ ભાષામાં છે. એટલા સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રિ. જોતા રહેવું. ઓકે. બરાબર છે. જાગતાની પાડી અને ઊંઘતાનો